बड़ोदरा के सयाजीगंज इलाके में इन्वेस्टमेंट ऑफिस के संचालक की ओर से अपने वहां नौकरी करने वाली एक लड़की के साथ बलात्कार की वारदात को अंजाम दिया गया था। इस मामले में सयाजीगंज पुलिस थाने में शिकायत दर्ज होने के बाद आरोपी संचालक वाहिद भट्टी की गिरफ्तारी कर ली गई है। दरअसल सयाजीगंज में इन्वेस्टमेंट ऑफिस के संचालक ने अपने यहां नौकरी करने वाली लड़की को ब्लैकमेल कर उसके साथ बलात्कार की वारदात को अंजाम दिया। लड़की की मर्जी के खिलाफ बार बार उसके साथ बलात्कार किया गया। जब लड़की ने अपनी परिजनों को इस बात की जानकारी दी, उसके बाद सयाजीगंज पुलिस थाने में शिकायत दर्ज करवाई गई। सयाजीगंज पुलिस ने तुरंत ही कार्रवाई शुरू कर दी और साथ ही हिंदू लड़की पर बलात्कार की वारदात को अंजाम देने वाले वाहिद भट्टी की गिरफ्तारी भी कर ली। अब इस मामले में आगे कार्रवाई की जा रही है। तब पुलिस के उच्च अधिकारी ने इस पूरे मामले पर ज्यादा जानकारी दी है। 3 દિવસ પહેલા એટલે કે 30 જુલાઈ 2024 રોજ એક પુખ્ત વયની મહિલાએ પોતાની સાથે શારીરિક દુષ્કર્મ કર્યા અંગેની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી। આ ફરિયાદના કામે હકીકત એવી છે કે આ મહિલા આ કામના આરોપી કે જેનું નામ વાહિદ નસીબભાઈ ભટ્ટી કે મૂળ એ ડાભા ગામ જંબુસર ભરૂચનો વતની છે અને એણે ગયા વર્ષે અહીંયા સયાજીગંજ પોસ્ટે વિસ્તારમાં સિલ્વર લાઇન કોમ્પ્લેક્સમાં 3જા માળે એક દુકાન ભાડે રાખી હતી અને શેર બજારના ફાઇનાન્સ નગદ કામ કરતો હતો। એમાં ફરિયાદી મહિલા એમના ત્યાં નોકરી કરતા હતા। આ ગત વર્ષે જુલાઈથી નવેમ્બર માસ સમયગાળા દરમિયાન એમની વચ્ચે મિત્રતા કેળવાઈ હતી અને પછી આ મહિલાનો વિશ્વાસ કેળી એમની સાથે શારીરિક દુષ્કર્મ એમની સંમતિ વિરુદ્ધ મરજી વિરુદ્ધ કરેલું, જે કામે તાત્કાલિક અસરથી પોલીસે ગુનો રજીસ્ટર કરી અને આરોપી વાહિદ નસીબભાઈ ભટ્ટીની અટકાયત કરેલી। પોલીસે આ કામે જરૂરી પુરાવા એકત્રિત કરેલા। ભોગ બનનાર તેમજ આરોપી બંનેની શારીરિક તપાસણી સયાજી હોસ્પિટલ ખાતે કરાવેલી। આ કામના આરોપી બીજું કોઈ ગેરકાયદેસરનું કૃત્ય કર્યું છે કે કેમ તેમજ એ બાબતે જ્યુડિશિયલ કસ્ટડીથી પોલીસ કસ્ટડીના રિમાન્ડ પણ મેળવેલા। ભોગ બનનારને ન્યાય અપાવવા સયાજીગંજ પોલીસે પ્રયત્ન હાથ ધર્યો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।